રાજકોટ કોર્પોરેશનના સત્તાધીશોએ પ્રજાના પૈસે લાખો રૂપિયાનો ધુમાડો કર્યો। આરએમસીના સત્તાધીશોએ લાખો રૂપિયા ખોટી જગ્યાએ વાપરીને બુદ્ધિનું દેવાળું ફૂક્યું। કોર્પોરેશને 1.37 કરોડના કેલેન્ડર છપાવી દીધા, એટલે કે એક કેલેન્ડર પાછળ 102 રૂપિયાનો ખર્ચો કરાયો છે। માર્કેટમાં સસ્તા ભાવે મળતા કેલેન્ડર પાછળ સત્તા પક્ષે 102 રૂપિયા ખર્ચી નાખ્યા। પોતાની જાહેરાત કરવા માટે તંત્રએ પ્રજાના પૈસાના ધુમાડો કરી દીધો। વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે જે લોકો ટેક્સ ભરે છે તેમને કેલેન્ડર આપવામાં આવશે। કેલેન્ડર લોકો માટે છે તેમ કહીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાનો લૂલો બચાવ કર્યો। આ ઘટનાને લઈને વિપક્ષે પ્રહાર કર્યા। વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ કહ્યું કે નાના લોકોને દબાવીને મનપા ટેક્સની ઉઘરાણી કરે છે। કેલેન્ડરમાં પોતાના પક્ષની જાહેરાતો સિવાય બીજું કંઈ નથી। સામાન્ય રીતે કોઈ પણ કેલેન્ડર 30 થી 40 રૂપિયામાં બનતું હોય છે, જો કે કોર્પોરેશને આ કેલેન્ડર 102 રૂપિયામાં બનાવડાવ્યું। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે, જે નિયમિત ટેક્સ ભરે છે, એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું। જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે તે એડવાન્સ ટેક્સ ભરે 10%, 15%નો જે સ્લેબ છે એ મુજબ, એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને ટેક્સ આપવો જોઈએ, અરે કેલેન્ડર આપવા જોઈએ। એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા। 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો, આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે, અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે। સરકારે, રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા છે। હકીકતમાં લોકો પાસે ડાયરી હોવી જોઈએ કે જેમાં રાજકોટ કોર્પોરેશનના દરેક વોર્ડના નંબર હોવો જોઈએ, અધિકારીઓના, કમિશનર, જેના હિસાબે લોકો સુધી વાત જાય, લોકો ફરિયાદ કરી હોય તો ડાયરેક્ટ કરી શકે। એ ટાઈમ નથી, એ જાહેરાત માટેની ડાયરીનો એ લોકો પાસે પૈસા નથી, પરંતુ કેલેન્ડરમાં પોતાની જાહેરાતો થાય, પોતાના પક્ષની જાહેરાતો થાય, માન્ય વડાપ્રધાનની અને સીએમની જાહેરાત થાય। આના સિવાય લગભગ સીધું કશું કાંઈ કરવાનું રહેતું નથી એવું દેખાય છે। અને 138 કરોડ રૂપિયા, 1 કરોડ ને 38 લાખ રૂપિયાની જો આ કેલેન્ડર બનતા હોય તો રાજકોટમાં ઇતિહાસ છે કે આટલા કેલેન્ડર મોંઘા ક્યારે બન્યા હોય એવું। આજ પહેલી વાર બની રહ્યા છે, એ પણ મોંઘા બને। જે રાજકોટની પ્રજા અને ગુજરાતની પ્રજાએ હકીકતમાં આનો હિસાબ જો લેવો જોઈએ।